સવારના જય શ્રી કૃષ્ણ બધાને। આજે મેં ગરમ પાણી મૂકી દીધું છે અને હવે હું કરું છું ઘરની સાફ સફાઈ, કેમ કે મમ્મીને આવે છે ચક્કર, એટલે આજે મારે નાસ્તો પણ બનાવવાનો છે અને થોડું ઘરનું કામ પણ મારે વધી ગયું છે। અને મમ્મીએ મને કહી દીધું કે બહાર જઈને ચકલાને ચણ નાખી આવું, હું આજે નહીં ઊભી થઈ શકું, એટલે મેં ચકલાને પણ ખવડાવી લીધું। હવે હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને આવી ગઈ છું મારી પથારી સાફ કરવા। બધું સરસ મજાનું ખંખેરી નાખ્યું છે અને હવે હંકેલીને તે મૂકી દઉં બધું તે। હવે વિચારું છું કે ચાલવા જાઓ કે ન જાઓ, મમ્મીની તબિયત ઠીક નથી ને કામ એ વધારે પડતું છે, તો હવે જોઈએ। અને સૂર્યનારાયણને અર્ધ પણ આપવાનો છે। હવે મેં થોડું ઘણું કામ પતાવી દીધું છે અને હું નીકળી ગઈ ચાલવા, મસ્ત મજાની વાતાવરણની મોજ માણતા અને અત્યારનો નજારો જોવાલાયક હોય છે, મસ્ત હોય છે। અને હું રોજ 1 કલાક અહીં સવારે બેસું તેને એટલે જ મને ગામડામાં વધુ ગમે છે। આ છે મારી ઘરની બહારનું વાતાવરણ। આ દરવાજાની બહાર હું નીકળી ગઈ છું। આ અમારો પ્રાઇવેટ પૂલ છે અને આ ઘરની બહારની જગ્યા છે। તો જો કેટલું મસ્ત વાતાવરણ છે અને ટ્રેક્ટર જાય છે વાવણી કરવા માટે। તો હવે આપણે જઈએ। ચાલીને ઘરે આવી ગઈ, ત્યાં સૂર્યનારાયણના દર્શન થઈ ગયા હતા, એટલે હું ચડાવવા લાગી જળ, અર્ધ આપવા લાગી। અને આ કામ હું નાની હતી ત્યારથી કરું છું। તો સવારનું ખાવાનું તૈયાર થઈ ગયું છે, ચાલો જમવા। આજે બાજરાના રોટલા નસીબ નથી થયા અને જો આ ભાઈને નથી ભાવતો આવો નાસ્તો અમારી જેમ, તો રાબેતા મુજબ રોજ મારી એકની માટે હું પાલકનું જ્યુસ બનાવું છું। જો આ બધું નાખીને તે આ કોથમીર, લીંબુ, મરી, આદુ અને લીલી હળદર। તો ફાઇનલી મારું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને આ જ્યુસ બહુ ફાયદાકારક હોય છે બાળકો માટે તે અને બીમાર વ્યક્તિ માટે પણ। મમ્મીએ કીધું કે જ્યુસનો પાવર આવી ગયો હોય ને તો હવે કામ ધંધે લાગો, એટલે આપણે તો કરવા માંડ્યા સાફ સફાઈ। એવા પોતા કરે ને કે એમ લાગ્યું હમણાં ટાઇલ્સ નીકળી જશે મૂળમાંથી તે। સાંજના ટાઈમે મારી બેને મારા માટે પ્રોટીન સૂપ બનાવી નાખ્યું છે, જેમાં તમામ પ્રકારની દાળ છે, મસાલા છે અને ટેસ્ટ બી બહુ સારો છે। ઘણા દિવસથી કિચન ખરાબ થઈ ગયું હતું અને વધારે પડતું ચીકણું થઈ ગયું હતું, એટલે મેં પાવડરથી ઘસી અને ચમકાવી દીધું છે। તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ।